રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલ બાલાજી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના રહીશો છેલ્લા 2.5 વર્ષથી પીજીવીસીએલના નિર્ણયથી પરેશાન છે। સોસાયટીના ગેટની બહાર જ વીજ સબસ્ટેશન નાખી દેવામાં આવ્યું છે, જેના કારણે રહીશોના જીવને જોખમ ઊભું થયું। આ સબસ્ટેશનને કારણે વાહનોની અવરજવરમાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે। સ્થાનિક લોકોએ અનેકવાર પીજીવીસીએલની રજૂઆત કરી, પરંતુ કોઈ પ્રત્યુત્તર કે ઉકેલ નથી મળ્યો। રહીશોનું કહેવું છે કે આવી રીતે ગેટની બહાર સબસ્ટેશન મૂકવું જોખમી છે અને તેને ખસેડવું જરૂરી છે। આ ઘટનાએ પીજીવીસીએલના આયોજન અને જવાબદારી પર સવાલ ઊભા કર્યા। સોસાયટીના રહીશોએ સબસ્ટેશનને યોગ્ય સ્થળે ખસેડવાની માંગ કરી, જેથી સલામતી અને સુવિધા જળવાઈ રહે। પીજીવીસીએલની ઉદાસીનતાને કારણે સ્થાનિકોમાં રોષ છે અને તેઓ ઝડપી કાર્યવાહીની અપેક્ષા પણ રાખે છે। પણ છતાં કોઈએ ધ્યાન દીધું નથી। જે તે સમયે બની રહ્યું હતું ત્યારે ટેમ્પરેરી લગાવવામાં આવેલું હતું, અત્યારે બંધ હાલતમાં છે। વચમાં એકવાર પાવર આવી જવાથી જાનહાની પણ થોડીક થઈ હતી અને સાહેબશ્રીને નમ્ર વિનંતી કે આપ જરાક ધ્યાન દોરો અને અહીંયા જે તે મુશ્કેલી આવી રહી છે, નડી રહી છે બધાને, તો તે દૂર કરવો।